હેલો વિદ્યાર્થીઓ, લેટ્સ સ્ટાર્ટ અવર ન્યૂ ચેપ્ટર, સેકન્ડ પાર્ટ. કયું? પ્રવાહ વિદ્યુતનો બીજો ભાગ. એટલે કે મેં તમને પહેલા દિવસે ખાલી વિદ્યુત પ્રવાહ શું છે એ કીધું હતું. વિદ્યુત પ્રવાહ ક્યારે મળે આપણને? વિદ્યુત પ્રવાહ આપણને ક્યારે મળશે? કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતો હશે ત્યારે એને મળે આપણને વિદ્યુત પ્રવાહ. ખાલી વિદ્યુત ભાર હોય તો સમજી જવાનું કે ચેપ્ટર 1 અથવા ચેપ્ટર 2 નું હશે. વિદ્યુત ભાર ગતિ કરતો, અને ગતિ પણ કેવી? MCQ માં નીટ માટેની છે કે ગતિ એવી કે એનો પ્રવેગ એનો 0 હોવો જોઈએ, યુનિફોર્મ. તો જ પ્રવેગ 0 હશે તો જ મારો કરંટ મળશે. જો પ્રવેગ 0 નહીં હોય તો એના માટે આપણા ચોથું પાંચમું ચેપ્ટર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે વિદ્યુત ચુંબકીય વાળું આવશે. એ આપણે એના પછીના લેક્ચરમાં આવશે. ઓકે, તો આટલું મેં તમને બતાવી દીધું કે વિદ્યુત પ્રવાહ ગતિમાં હોય, પ્રવેગ શૂન્ય હોય ત્યારે. પછી મેં તમને શું કહ્યું હતું? આપણે શું ભણવાનું છે હવે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કયો? ઓહમનો નિયમ. ઓહમનો નિયમ શું હતો? ઓહમનો નિયમ નથી ખબર કારણ કે મેં ચલાવ્યો નતો. તો મેં તમને બતાવું છું. આ મેં એક વાહક તાર રાખ્યો છે અહીં, અને એને મેં બેટરી સાથે જોડ્યો છે. અહીં 20 વોલ્ટની બેટરી છે, અહીંથી મારો કરંટ આવી જવાનો છે. ઓહમનો નિયમ કોના પર છે? ઓહમનો નિયમ આપણને અવરોધ આપશે. અવરોધ એટલે શું? અવરોધ આપણે કોને કહીશું? વિદ્યુત ભારની ગતિને રોકવા માટે, વિદ્યુત ભારની ગતિને અવરોધતું પરિબળ. એને શું કહીશું? અવરોધ. એ અવરોધ જ આપણે શોધવાનું છે. કઈ રીતે શોધીશું એ આપણે જોઈ લઈએ. એના માટે ઓહમનો નિયમ છે. ઓહમના નિયમમાં હું લખીને જ બતાવું છું. સૌથી પહેલો શબ્દ જે લખું છું, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. શું? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે તાપમાન અને દબાણ સ્વરૂપ પરિસ્થિતિમાં વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર અચળ હોય છે. બરાબર? ફરી એકવાર દેખી લો. આ મારો એક વાહક તાર છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો થાય છે તો વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વીજ કહેવાનું છે, બીજું કોઈ છે નહીં. એટલે
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર અચળ હોય છે. અને આ ગુણોત્તરને અચળને અવરોધ કહીશું. અથવા તમે આ રીતે બી લખી શકો છો V proportional to I. આ પણ ઓહમનો નિયમ છે. આ શું લખાય અથવાની જગ્યાએ? અથવા વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ લખી શકો. સમપ્રમાણતાનો અચળાંક કાઢીશું ત્યાં આપણો બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ, બહુ જ ઇમ્પોર્ટન્ટ સિમ્બોલ આર, ઇંગ્લિશમાં બોલે તો રેઝિસ્ટન્સ આવ્યો. કોની જગ્યાએ? પ્રોપોર્શનલ લિમિટ કાઢ્યું તો V is equal to R into I. V is equal to IR. હું આ રીતે યાદ કરું. V is equal to IR. આ વસ્તુ યાદ રાખી લેવાનું. જો આ દેખી લે તો V ડિવાઇડેડ માં I is equal to R છે. મેં જે નિયમ લખ્યો એ નિયમ છે, બરાબર. આનો એકમ વોલ્ટ પર એમ્પિયર. બરાબર. આ કેવું ઓકવર્ડ લાગે છે ને ઓકવર્ડ. વોલ્ટ પર એમ્પિયર કેવી રીતે આપણે બોલીશું? મજા નથી આવતી. તો આનો સિમ્બોલ જેમ ન્યૂટન હતું, ન્યૂટન એટલે શું હતું? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. આને આપણે ન્યૂટન કહી દીધું હતું. એવી રીતે વોલ્ટ પર એમ્પિયરને આપણે કહી દઈશું, શું કહી દઈશું? ઓમ. અને એનો સિમ્બોલ બહુ જ મસ્ત છે, યાદ રાખો. એનો સિમ્બોલ છે પેલી ઘોડાની નાળ આવતી હતી ને એવો. આ એનો સિમ્બોલ. આ શું છે મારો? આ મારો સિમ્બોલ થઈ ગયો. હવે તમને સિમ્બોલ બી આવડી ગયો, એકમ બી આવડી ગયો. એક વસ્તુ બાકી ગયું છે. એક વસ્તુ શું છે કે જે દર વખતે પૂછાય છે? આનું, નહીતર તો આના રિલેટેડ કંઈક આવે એનું પારિમાણિક સૂત્ર, અવરોધનું પારિમાણિક સૂત્ર તમને દેખવું હોય તો એ કઈ રીતે તમે બનાવશો? આના ઉપરથી બનાવી શકો. વિડીયો પાઉઝ કરીને બનાવવાનો ટ્રાય કરો. ફાવે છે કે નથી ફાવતું એ જુઓ. ના ફાવે તો અહીં મેં તમને બતાવું છું કઈ રીતે કરવાનું. લો, આટલું નોટ ડાઉન કરી દીધું તો આપણે આને ઇરેઝ કરી દઈએ. આ નીચેનું કહેવા દઈએ છે આપણે, કામ લાગશે. શું એનો એકમ કાઢવો છે? વોલ્ટ કઈથી આવતું હતું? બીજા ચેપ્ટરમાં દેખ્યું હતું. બીજા ચેપ્ટરમાં વોલ્ટ આવતું હતું. કઈ રીતે આપણે શોધતા હતા? V is equal to વિદ્યુત ક્ષેત્ર હતું. વિદ્યુત ક્ષેત્ર અને એની સાથે આપણે કંઈક લંબાઈ કરતા હતા ER. V is equal to ER એ પણ હતું. વોલ્ટ is equal to E into R. વિદ્યુત ક્ષેત્રનો એકમ મને ખબર છે. શું હતો વિદ્યુત ક્ષેત્રનો એકમ? વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળતું હતું? જે વિદ્યુત બળ હતો ન્યૂટન પર કુલમ, અને આ એટલે મીટર, એટલે જૂલ પર કુલમ. કોની જગ્યાએ લખાય? વોલ્ટની જગ્યાએ લખાય. ને I Q કુલમ એટલે આપણને ખબર છે Q બરાબર IT કહેવાય. Q બરાબર IT એટલે આને આપણે એમ્પિયર અને સેકન્ડ પણ લખી શકીએ. ઓકે, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખી દીધું. કોની જગ્યાએ? વોલ્ટની જગ્યાએ. તો આપણે ઓમનો સિમ્બોલ તારવીએ R, એટલે કે મારો ઓમ. અને વંચાઈ શું? ઓમ. કેટલો થશે? R is equal to ઓમ is equal to એકમ માટે તો દેખી લીધું. એકમ નહીં, એકમ પરથી પારિમાણિક સૂત્ર. એકમ પરથી પારિમાણિક સૂત્ર તો જૂલ પર એમ્પિયર સેકન્ડ. ઓમ માટે જૂલ પર એમ્પિયર સેકન્ડ. બરાબર, આટલું મને મળી ગયું. હવે હજી એક બાકી વસ્તુ જાણવામાં. V પર I, તો I એટલે એમ્પિયર. એમ્પિયર તો લખવું જ પડે ને. એમ્પિયર લખી દીધું. હવે જૂલ એટલે મને ખબર છે
જૂલ એટલે શું કહેવાય ખબર ને? ઉર્જા કે બળ કે કાર્ય. ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટનનું m1 L1 T-2. તો આનામાં m1 આ એક લઈ લઈશું, L2 T-2 ન્યૂટન ઇન્ટુ મીટર છે એટલે ડિવાઇડેડ બાય A એટલે A2 અને કયું S એટલે T1 પ્લસ તો થવાનું નથી. તમારું શું થશે? m1 L2 T-2 અને નીચેની એક ઉપર જશે તો ઓછી નહીં થાય, -2 ની સાથે -1 આવી જશે. m1 L2 T-3 અને A-2. બહુ જ ઇમ્પોર્ટન્ટ, MCQ માં કે કશે પૂછાઈ શકે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ ધ્યાનથી દેખી લો કઈ રીતે તારવ્યું. યાદ રાખવા માટે સિમ્પલ યાદ રાખવાનું 12 32 ખાલી 32 ની આગળ માઇનસ મૂકવાના. MLTA પારિમાણિક સૂત્રથી તમે વાકેફ હોવા જોઈએ, બરાબર? આ મને એનું પારિમાણિક સૂત્ર બધું મળી ગયું. હવે આનું આગળ જોઈએ કે ઓહમ પરથી જે આપણે રાશિ મળે છે આ એ કોના કોના ઉપર આધાર રાખે, ક્યારે વધે ક્યારે ઘટે. આ વાહકતામાં દોર્યો તેને મોટો કરવું તો શું થાય, પાતળો કરવો તો શું થાય, નાનો કરવું તો શું થાય, ત્યારે અવરોધ આ જ રહેશે કે બદલાશે, એ બધી વસ્તુ આપણે જોઈશું, બરાબર? અને આપણે ઓકે લાવો તો આપણે જોઈએ આગળ શું જોઈશું? વાહકનો અવરોધ. આપણે જોઈશું વાહકનો અવરોધ પરિમાણ પર કઈ રીતે આધાર રાખે? કઈ રીતે આધાર રાખે? વાહકનો અવરોધ પરિણામ પર કઈ રીતે આધાર રાખે? તો હું એના માટે એક પ્રયોગ કરી શકું કે જો સૌથી પહેલા એક મેં હવે બ્લોક લીધો, બરાબર? હવે બ્લોક લીધો મેં, જેની લંબાઈ છે મારી L. ત્રાસવા તો દેખાડવા માટે લીધું છે, નહીં તો તમે ખબર પડી જજો. અને આનું જે ક્ષેત્રફળ છે આડછેદનું એ છે મારું A. આટલું ક્ષેત્રફળ અને આટલી લંબાઈ છે. તો હવે મેં અવરોધને પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે, એટલે કે આને લાંબો કરી દઉં તો આ L ની જગ્યાએ હું આને થોડો લાંબો કરી દીધો. આ રીતે લાંબો ખેંચી લઈએ તો બરાબર. આમાં આને 2L લંબાઈ કરી દીધી. તો 2L લંબાઈ કરીને તો મારો છે અવરોધ R = V/I હતો ને એ મારો 2V/I થઈ જાય, વોલ્ટેજ વધી જાય છે એટલે કે મારો 2R થઈ ગયો. અવરોધ બદલાઈને કેટલો થઈ ગયો? લંબાઈ વધારી, લંબાઈ ડબલ કરી તો અવરોધ પણ ડબલ થઈ ગયો. હવે આની જગ્યાએ મેં આને છે ને વચ્ચેથી કાપી દઉં છું, આમ કટ કરી દઉં છું, એટલે કે આનું ક્ષેત્રફળ નાનું કરી દીધું. આનું શું કર્યું મેં? ક્ષેત્રફળ નાનું કરી દીધું. અને લંબાઈ તો મારી એ જ રાખું છું, કેટલી પહેલા હતી એટલી, કેટલી આટલી જ. બરાબર? આ મારું એ રીતનું થઈ ગયું નાનું. તો ક્ષેત્રફળ અડધું કર્યું ને તો ક્ષેત્રફળ અડધું કર્યું તો મારો કરંટ પણ અડધો થઈ ગયો, એટલે કે સેમ પાછી કન્ડિશન તો એ જ આવી.
2r. એટલે કે ક્ષેત્રફળ અડધું કરું છું તો અવરોધ ડબલ થયો, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બે વસ્તુ પરથી મને શું ખબર પડી કે જે મારો અવરોધ r છે એ લંબાઈ સાથે બિલકુલ સમપ્રમાણમાં, લંબાઈ વધારો અવરોધ વધે, લંબાઈ ડબલ કરો તો અવરોધ પણ ડબલ થઈ જાય. બરાબર. હવે ક્ષેત્રફળ અડધું કર્યું તો અવરોધ ડબલ થઈ ગયો. હવે ઊંધું છે, અડધું કરવાથી ડબલ થઈ જાય છે, એટલે એનો મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમારે અલગ લખવું હોય તો r proportional to l અને r proportional to 1 upon વ્યસ્ત પ્રમાણ, બંનેને સાથે લખીએ તો r proportional to l by a. ઓકે. તો પરિમાણ ઉપર આ રીતે આધાર રાખે, તમે લખવો તો આ રીતે લખી શકો. પ્રૂવ નથી આવતું પણ તમને સમજવા માટે આ રીતે છે. લંબાઈ ડબલ કરી તો અવરોધ ડબલ થયો, ક્ષેત્રફળ અડધું કર્યું તો હવે અવરોધ ડબલ થયો. એટલે આ બંને ઉપરથી મેં આ લખ્યું. બરાબર. r proportional to l by a. હવે r મળી ગયું મને. આ પ્રોપોર્શનલ લિમિટ અહીં પણ કાઢીશું. તો પ્રોપોર્શનલ લિમિટ કાઢીશ તો r is equal to rho l divided by a. શું મૂક્યું? rho. અને વંચાય શું? rho. rho વંચાય. આપણે ગળવાનું ચાલુ નથી કરવાનું, રોવાનું નથી કહેતો તમને. rho સિમ્બોલ છે એનો, ઘંટાને મૂકે ને એ રીતે rho. અને આનો સિમ્બોલ તો તમને ખબર હશે. તો rho is equal to સૂત્ર બનાવવું હોય તો શું બનશે? r a divided by l. r નો એકમ છે ઓમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, આનો એકમ મીટર, એટલે સરેરાશ એકમ છે મારો ઓમ ઇન્ટુ મીટર. શું એકમ થઈ ગયો? ઓમ ઇન્ટુ મીટર. કોનો? અવરોધકતા. આ રોને શું કહીશ મેં? અવરોધકતા. બરાબર. ઓકે. હવે આનામાં પારિમાણિક સૂત્ર પૂછે તો તમે કઈ રીતે લખશો? સિમ્પલ છે. ઓમનું તમને ખબર હતી 12 32, m l t a મૂકી દેવાનું. 12 32 માઇનસ માઇનસ. આ તો કોનું છે? અવરોધ. ઓમનું છે, આનું છે. પણ મારો શું છે? ઓમ ઇન્ટુ મીટર. ઓમ ઇન્ટુ મીટર એટલે 1 મીટર વધી ગયો. તો બેની જગ્યાએ મેં શું મૂકી દઈશ? બેની જગ્યાએ 3. એટલે m1 l3 t - 3 a - 2 આટલું મારું થઈ જાય. બરાબર. હવે આના પછી બીજી બે વસ્તુ આવે છે, વાહકત્વ અને વાહકતા. વાહકત્વ અને વાહકતા બે વસ્તુ આપણે શીખ્યું. ઓમનો નિયમ, ઓમના નિયમમાં r આવે. અવરોધ એની સાથે મને મળ્યું અવરોધકતા rho. આ બંને પરથી એક બીજી વસ્તુ આવે. અવરોધ પરથી આવે વાહકત્વ અને અવરોધકતા પરથી આવે વાહકતા. તત્વ અને વાહકતા આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો, ભૂલ ના પડે. તો આટલું તમે દેખી લો તો હું તમને પણ બતાવી દઉં. પારિમાણિક સૂત્ર યાદ રહી ગયું ને? m1 l3. આ પણ પૂછી દઈએ. લંબાઈ ડબલ કરીશું તો અવરોધ ડબલ થાય છે, લંબાઈ અડધી કરીશું તો અવરોધ અડધો થાય છે. ક્ષેત્રફળ ડબલ કરીશું તો અવરોધ અડધો થશે. મેં કરીને જ બતાવ્યું પણ એવું થાય. અને ક્ષેત્રફળ અડધું કરીશું તો અવરોધ ડબલ થઈ ગયો. સિમ્પલ આજનો નાનો ટોપિક. વાહકનો અવરોધ પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે? અવરોધ સાથે તમને 3 વસ્તુ દેખવાની છે. અવરોધ, આપણે 2 વસ્તુ દેખી લીધી. અવરોધકતા સિમ્બોલ બી લખી દઈએ. લાવો ને હાથે લાગુ. r અને અવરોધકતાનો સિમ્બોલ rho. ઓકે. આ બંનેની સાથે આપણે એક બીજી વસ્તુ શોધીશું. અવરોધની સાથે આવશે વાહકત્વ. 4 વસ્તુ શીખવાનું છે. એને કહેવાય g. અને એક આવશે વાહકતા, એનો સિમ્બોલ છે સિગ્મા. બરાબર. અવરોધ, વાહકત્વ, અવરોધકતા, એવું વાહકતા કઈ રીતે મળશે એનું પણ પારિમાણિક સૂત્ર ને એનો એકમ પણ આપણે શોધવાનો છે. તો વાહકત્વ g કોને કહેવાય? વાહકત્વ g is equal to કોને કહીશું? યાદ રાખો અહીં 1 upon અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય.
વાહકત્વ. અવરોધના વ્યસ્તને શું કહીશું આપણે? વાહકત્વ. જી. ઓકે, તો અવરોધ તો મને ખબર છે શું કહેવાય. સૂત્ર લખવું હોય તો વા, નહીં તો 1/ઓહ્મ થયું આનું, તો ઓહ્મ ઇન્વર્સ થયું. અથવા તમે આનો એકમ આ શું થઈ ગયું? ઓહ્મનો ઇન્વર્સ. આનો એકમ મો પણ લખી શકો. આને કહેવાશે મો. બરાબર, આ સિમ્બોલ પણ તમે લખી શકો. અથવા તેને સિમોન અથવા બીજો એકમ એસ. અને વાંચશીલ શું તો કઈ રીતે લખાશે? SIE મેન, સિમેન તરીકે પણ લખી શકો. આટલું આવે વાહકત્વ વિશે જાણવું હોય તો આટલું આવે. વાહકત્વ એટલે અવરોધના વ્યસ્ત, ને અવરોધનો વ્યસ્ત એટલે આમાં આ રીતે લખે કયું? ઓહ્મનો ઇન્વર્સ એટલે આને મો ઊંધું, ઓહ્મનું ઊંધું. ઓહ્મ અહીંથી આમ જાઓ તો મો, તો આ મો લખેલું છે ઓહ્મની જગ્યાએ. સિમ્બોલ પણ આનો જો આ રીતનું હતું તો ઉપરથી ચાલુ કરી દીધું. આનો સિમ્બોલ આ, અથવા એને સિમેન વડે ઇન્ડિકેટ થાય. પારિમાણિક સૂત્ર અવરોધનું શું હતું? 12-32 M1 L2 T-3 A-2. આનામાં શું છે? ઉલટું છે. બધા જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ, માઇનસ છે ત્યાં પ્લસ. પારિમાણિક સૂત્ર M-1 L-2 T3 A2 છે. આટલું સિમ્પલ હતું. કઈ વધારે આનામાં? આવી જ વસ્તુ તમને બીજી દેખવી હોય તો બીજી શું છે મારી? અહીં થોડું એ પડે છે પણ અહીં તમને અહીંયા સમજાવી દઉં. આ મારું દેખ્યું વાહકત્વ આના ઉપરથી. હવે જોઈએ વાહકતા. બરાબર, અવરોધકતા ને વાહકતા છે ને કોન્સ્ટન્ટ હોય છે. એ પરિમાણ પર આધાર નથી રાખતા. જેમ કે આ કેવું ડબલ કરવાથી ડબલ થઈ ગયું લંબાઈ, ક્ષેત્રફળ અડધું કરવાથી પણ ડબલ થાય છે. અવરોધકતા અને વાહકતા ખાલી દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધાર રાખે છે, પણ પરિમાણ પર આધાર રાખતા નથી. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સેમ એજ વાહકતા. સિગ્મા કોનો ઇન્વર્સ? 1/અવરોધકતા. બરાબર, 1/અવરોધકતા એટલે કહો. બસ આટલું ખાલી લખવાનું છે. એનો સિમ્બોલ સિગ્મા. યુનિટ એકમ લખવો છે તો એકમ લખી દઈએ ને. એકમ અવરોધકતાનો એકમ શું છે? અહીં સાઈડમાં લખી દઈએ, ઓહ્મ ઇન્ટુ મીટર. આનું શું થશે? ઓહ્મનો ઉપર જાય આમ લખી શકો, ઓહ્મ ઇન્વર્સ એમ ઇન્વર્સ, અથવા ઊંધું મો એમ ઇન્વર્સ આમ પણ લખી શકો. અથવા આની જગ્યાએ મેં તમને કીધું એસ એમ ઇન્વર્સ આમ પણ લખી શકો, એસ એમ ઇન્વર્સ. બરાબર. સિમોન મીટર ઇન્વર્સ. પારિમાણિક સૂત્ર પણ પૂછે તો પારિમાણિક સૂત્ર કોનું? વાહકતાનું પારિમાણિક સૂત્ર. તો એના માટે ઊંધું છે. અવરોધકતાનું પારિમાણિક સૂત્ર ખબર હોય ને, ઊંધું કરી દેવાનું. અવરોધકતાનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ M1 L3 T-3 A-2. ખાલી એક એલ વધારે દેવાનું. તો આનું ઊંધું કરીને, આનું જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ, માઇનસ છે ત્યાં પ્લસ, એટલે M-1 L-3 T3 પ્લસમાં થઈ ગયું અને A+2. ઓકે, આટલું મારું પારિમાણિક સૂત્ર. ઓકે, તમે આટલું હવે ધ્યાનથી જોઈ લો એકવાર. બહુ સિમ્પલ છે. ઓહ્મનો નિયમ, અવરોધકતા, એના ઉપરથી બીજી બે વસ્તુ આવે, વાહકત્વ અને વાહકતા, અને એના ઉપર આધાર રાખે. અને એક સિમ્બોલ માગું, એક સૂત્ર માગું, R ઇઝ ઇક્વલ ટુ ρ/L/A. વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. આટલું તમે નોટ ડાઉન કરી લો.